આ તરફ વિંછિયા તાલુકાનું રાજકારણ ગરમાયું છે। વિંછિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન ચાલી રહ્યું હતું। વિંછિયા તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠકો છે, જેમાં ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે 14 અને ભાજપ પાસે 4 બેઠક પર જીત થઈ હતી। આજે વિંછિયા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણભાઈ ગાબુ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત મુજબ થઈ હતી। કોંગ્રેસના 8 સભ્યો અને ભાજપના 4 સભ્યોએ મળી કુલ 12 સભ્યોની બહુમતી અવિશ્વાસ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી। આગામી દિવસોમાં ચૂંટણી પંચ વિંછિયા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે। વિંછિયા તાલુકા પંચાયત આગામી દિવસોમાં ભાજપ કબજે કરશે તેવો માહોલ જોવા મળ્યો હતો। આપનું નામ ને હોદ્દો બોલજો। અશ્વિન સાંકળિયા, વિંછિયા તાલુકા ભાજપ પ્રમુખ। અશ્વિનભાઈ, આજે વિંછિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બોડી તૂટી છે, શું કહેશો? વિંછિયા તાલુકામાં માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબના માર્ગદર્શન હેઠળ અને સંગઠનના નેતૃત્વ નીચે કે જે વિંછિયાના વિકાસની જે અવિરત થઈ રહ્યો છે એમને વિચારસરણી સાથે જોડાવા માટે કોંગ્રેસના 14 સભ્યોમાંથી 8 સભ્યો તે ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી સાથે જોડાણા છે અને આગામી દિવસની અંદર આ વિંછિયા તાલુકાના લોકોનો જે કંઈ પડતર પ્રશ્નો છે ઝડપથી એનો ઉકેલ આવે એ માટેના પૂરા પ્રયત્નો થશે અને જે કંઈ સભ્યો ભાજપની અંદર જોડાણા છે એમને આ વિચારસરણી સાથે જોડાણા એ બદલ એમનો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કર્યો અને સૌનું સ્વાગત કરીએ છીએ। તાલુકા પંચાયતના જે મુખ્ય હોદ્દેદારો કહેવાય, કારોબારી ચેરમેન છે, ઉપપ્રમુખ ને પ્રમુખ છે, તેમાંથી કોણ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યું? જે 14 સભ્યો છે એમાંથી પ્રમુખ ઉપપ્રમુખ ઉપર અવિશ્વાસની દરખાસ્ત મુકાણી અને કારોબારી સમિતિના સભ્યો જે છે એ પણ સાથે જોડાઈ અને કુલ 8 સભ્યો છે એ ભાજપની અંદર જોડાણા છે। આગામી દિવસોમાં પ્રમુખ તરીકે કોણ, ભાજપના સભ્યો બેસશે કે કોંગ્રેસ? કુંવરજીભાઈ અને ભારતીય જનતા પાર્ટીની જે સંગઠનના નેતૃત્વ નીચે જે કંઈ 12 સભ્યો છે 12 સભ્યો તાલુકા પંચાયતના સાથે મળી સૌ સાથે મળી અને નિર્ણય કરવામાં આવશે। શું નામ તમારું? રાયધનભાઈ ભીમાભાઈ સુવાણ। શું આજે શું કાર્યક્રમ હતો? તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત? અમારે આજે એવો કાર્યક્રમ હતો, અમે કુલ 14 સભ્ય કોંગ્રેસ પાર્ટીના હતા અને પ્રમુખ ઉપર એક તરફી વહીવટના કારણે અમે પ્રમુખ ઉપર અવિશ્વાસ કરીને અમે 8 સભ્યો એકી સાથે બીજેપીમાં જોડાણા। તે કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વ નીચે અમારા તાલુકાના વિકાસનું કાર્ય સારું થાય એ માટે અમે બીજેપીમાં જોડાણા અને આજે અમે અવિશ્વાસની દરખાસ્ત સંપૂર્ણપણે આગળ વધ્યા। પછી તમારે આજે અવિશ્વાસની દરખાસ્ત મૂકી, એમાં ઉપપ્રમુખ કારોબારી ચેરમેન બધા સાથે જોડાણા ભાજપમાં કે પછી? ના, ઉપપ્રમુખ કારોબારી ચેરમેન જે હતા એ અમારી સાથે જોડાણા છે અને ઉપપ્રમુખ પ્રમુખ એ અમારી સાથે નથી જોડાણા। કોંગ્રેસની સાથે કઈ નારાજગી કે પછી પંચાયતના પ્રમુખ? કોંગ્રેસ પક્ષ પ્રત્યે પણ નારાજગી છે અમારે, કારણ કે એક તરફી શાસન હાલતું હતું અને જે એને વાયદા અમને આપ્યા હતા એ પ્રમાણે એ લોકો નતા રહ્યા। વિંછિયા તાલુકા પંચાયત પ્રવીણ ગાબુ। આ મારે બીજી ટર્મ છે તાલુકા પંચાયતની। કુલ અમારા 18માંથી 14 સભ્યો અમારા જીતેલા હતા। આ લગભગ છેલ્લા 10 મહિનાથી મને માનસિક બીમાર કરવાનો પ્રયત્ન કરતા અવિશ્વાસની દરખાસ્ત આવો 3 વખત પ્રયાસ કર્યો। એમાં જ્યારે પહેલાં અવિશ્વાસની દરખાસ્ત મૂકી ત્યારે મારા 4 સભ્યો ધાક ધમકી અને 5 થી 10